કોઈ અલગ અલગ પ્રકારના નેટવર્ક લેન, કેન, મેન, વેન, પેન, સેન, ડેન અને નાસ, બરાબર છે, આ બધા જે છે એને આપણે ડિટેલ્સમાં સમજવાના. હવે આપણે સમજીએ લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્કનો વિસ્તાર 1 થી 100 મીટરનો હોય છે. ખાસ કરીને મકાન, બિલ્ડિંગ, ઓફિસ, સ્કૂલમાં આ પ્રકારનું નેટવર્ક જોવા મળે છે, બરાબર છે. આ પ્રકારના નેટવર્કમાં હોય શું તો કે કોમ્પ્યુટર હોય, લેપટોપ, કોઈ એક સર્વર અથવા તો મેઇન કોમ્પ્યુટર હોય, પ્રિન્ટર હોય. આ બધાને તમે જ્યારે એકસાથે જોડો છો સ્વિચની મદદથી, સ્વિચ આપણે સમજી ગયા હતા, બરાબર છે, જેની સાથે તમે દરેક કોમ્પ્યુટર અથવા તો લેપટોપને કે પ્રિન્ટરને જોડી શકો છો. એટલે સ્વિચનું કામ શું હશે? આ કોમ્પ્યુટરમાંથી ડેટા લેવાના, બીજાને મોકલવાના, બીજામાંથી લેવાના, ત્રીજાને મોકલવાના. હું અહીંથી પ્રિન્ટ આપું તો એના સિગ્નલ અહીં મેળવવાના અને પ્રિન્ટરને મોકલવાના. એટલે પ્રિન્ટર જે છે એ પોતાનું કામ કરી શકે. તો આ રીતે જ્યારે તમે નાનું એવું નેટવર્ક ઊભું કરો એને આપણે લોકલ એરિયા નેટવર્ક કહીએ છીએ. VLAN નેટવર્ક, વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. તો આમાં શું હોય છે તો કે આમાં બધાય કોમ્પ્યુટર જે તમારે, ફોર એક્ઝામ્પલ તમારા ઘરની અંદર આટલા કોમ્પ્યુટર હોય, બરાબર છે, 1 2 ટેબ્લેટ હોય, ફોન હોય, ટીવી હોય, પ્રિન્ટર અને કોમ્પ્યુટર હોય, બરાબર છે. તો અલગ અલગ જે કોમ્પ્યુટર હોય એને આપણે કેબલ દ્વારા નથી જોડવા, પરંતુ રાઉટર લઈ આવવાનું અને રાઉટર દ્વારા જોડવા છે. તો એ પણ તમે કરી શકો. તો રાઉટર એ શું કરશે તો એક જગ્યાએથી ડેટા લેશે ને બીજી જગ્યાએ મોકલશે, બીજી જગ્યાએ લેશે ને ત્રીજી જગ્યાએ મોકલશે. આમાં ફાયદો શું તો કે ઇન્ટરનેટ પણ કનેક્ટ કરી શકો, બરાબર છે. રાઉટરમાં એ ફાયદો કે તમે ઇન્ટરનેટ કનેક્ટ કરી શકો, ઇન્ટરનેટના ડેટા લઈ શકો, બીજા કોમ્પ્યુટરને મોકલી શકો, બરાબર છે. એક કોમ્પ્યુટરના ડેટા બીજા કોમ્પ્યુટરને પણ મોકલી શકો. અને બીજો ફાયદો શું થાય કે ઇન્ટરનેટના જે ડેટા લેવેજ થતો એ પણ થઈ શકે, જેમ આપણે રાઉટરમાં સમજાતા એ જ રીતે, બરાબર છે. ચલો ત્યાર પછી MAN, ખાસ આપણે ફૂલ ફોર્મ યાદ રાખવાના છે, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. હવે જ્યારે તમારે થોડીક દૂર અલગ અલગ નેટવર્ક હોય, બરાબર છે, ફોર એક્ઝામ્પલ વેર હાઉસની અંદર 4-5 કોમ્પ્યુટર હશે, ફેક્ટરીની અંદર 4-5 કોમ્પ્યુટર હશે, અને કંપનીની કોઈ બ્રાન્ચ હોય એની અંદર 4-5 કોમ્પ્યુટર હશે, મેઇન ઓફિસ હોય એમાં 10-15 કોમ્પ્યુટર હશે. તો આ અલગ અલગ નેટવર્ક થઈ ગયા ને. એક અહીંયા નેટવર્ક થઈ ગયું, જો એક કોમ્પ્યુટર, 2 કોમ્પ્યુટર અને 3 કોમ્પ્યુટર. આ 3 કોમ્પ્યુટર કનેક્ટેડ છે. અહીંયા માની લો કે એવા અલગ અલગ 10 કોમ્પ્યુટર છે, એ બધા કનેક્ટેડ છે. અને અહીંયા 10 કોમ્પ્યુટર છે. તો આ અંદર જે બ્રાન્ચની અંદર જે કોમ્પ્યુટર કનેક્ટેડ હોય એને લોકલ એરિયા નેટવર્ક આપણે કહીએ છીએ. અહીંયા તે લોકલ એરિયા નેટવર્ક થઈ જાય. ફેક્ટરીની અંદરના કોમ્પ્યુટર કનેક્ટેડ હોય એને લોકલ એરિયા નેટવર્ક. વેરહાઉસમાં તે સેમ. તો આ બધા લોકલ એરિયા નેટવર્ક અલગ અલગ હોય, એ બધાને એક સાથે જોડવું હોય, બરાબર છે, તો એને આપણે શું કહેશું? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અલગ અલગ લોકલ એરિયા નેટવર્કને જ્યારે તમે જોડો છો ત્યારે એને આપણે શું કહીશું? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. ચલો ત્યાર પછી જોઈએ આપણે વાઇડ એરિયા નેટવર્ક, બરાબર છે. હવે ખૂબ મોટા વિસ્તારમાં આમાં જે હતું, બરાબર છે, એ એરિયા હોય છે, બરાબર, પણ કેટલો તો કે 100 કિલોમીટર સુધીનો હોય. પણ આમાં જે છે વાઇડ એરિયા નેટવર્ક, તો એમાં 100 કિલોમીટરથી પણ વધારે દૂર વિસ્તાર હોય. એમાં જે અલગ અલગ લેન હોય લોકલ એરિયા નેટવર્ક, એને જોડવા માટે જ્યારે આપણે કામગીરી કરીએ છીએ તો એને આપણે વાઇડ એરિયા નેટવર્ક કહેશું, બરાબર છે. કોઈ પણ રાજ્ય છે, દેશ છે, બરાબર છે, એને પણ આપણે આ નેટવર્ક દ્વારા જોડી શકીએ છીએ. એક્ઝામ્પલ લઈએ તો GSWAN, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, બરાબર છે, જે શું કરે છે? અલગ અલગ મામલતદારની કચેરી છે એને જોડે છે. એક મામલતદારની કચેરી અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા અને એક અહીંયા. તો આ ચારે મામલતદારની કચેરી છે એને વાઇડ એરિયા નેટવર્ક દ્વારા જોડવામાં આવે છે. ચલો હવે આપણે સમજીએ કેમ્પસ એરિયા નેટવર્ક. કેમ્પસ એરિયા નેટવર્કને આપણે ક્લસ્ટર એરિયા નેટવર્ક અથવા તો કંટ્રોલર એરિયા નેટવર્ક પણ કહીએ છીએ. અમુક સ્પેસિફિક વિસ્તાર એટલે કે 10 કિલોમીટર સુધીનો વિસ્તાર જે છે એમાં કોઈ પણ નેટવર્ક કનેક્ટેડ હોય તો એને કેમ્પસ એરિયા નેટવર્ક આપણે કહેશું. એનું એક્ઝામ્પલ લઈએ તો કોલેજ છે, તો કોલેજની સાથે એની આજુબાજુના એરિયામાં હોસ્ટેલ હોય, બરાબર છે, લેબ હોય, લાઇબ્રેરી હોય. તો આ અલગ અલગ જે જગ્યાએ કોમ્પ્યુટર હોય, ફોર એક્ઝામ્પલ કોલેજની અંદર મેઇન કોલેજ જેમાં ભણાવવાનું હોય એમાં 10 કોમ્પ્યુટર હોય, હોસ્ટેલની અંદર 10 કોમ્પ્યુટર હોય, લેબની અંદર 15 કોમ્પ્યુટર હોય, લાઇબ્રેરીની અંદર 2 કોમ્પ્યુટર હોય. તો આ બધા કોમ્પ્યુટરને જોડી અને જે નેટવર્ક બનાવવામાં આવે એને કેમ્પસ એરિયા નેટવર્ક કહેવાય. ચલો ત્યાર પછી જોઈએ આપણે PAN, પર્સનલ એરિયા નેટવર્ક.
હવે ખાસ કરીને એક જ ઘરમાં 2-3 કોમ્પ્યુટરને તમે જોડી અને નેટવર્ક બનાવો તો એને પર્સનલ એરિયા નેટવર્ક કહે છે. પાન નેટવર્ક પણ એને આપણે કહીએ. વિસ્તાર કેટલો? તો 1 થી 20 મીટર. બરાબર છે. 2-3 કોમ્પ્યુટરને જોડીને બનાવો ને તો એને આપણે પર્સનલ એરિયા નેટવર્ક કહેવાય. મોબાઈલ હોટસ્પોટ, બ્લૂટૂથ, વાયરલેસ, USB વગેરેના ઉદાહરણ છે. ફોર એક્ઝામ્પલ 3-4 મોબાઈલને તમે કનેક્ટ કરો એક હોટસ્પોટ ચાલુ કરીને તો એ પર્સનલ એરિયા નેટવર્ક થયું કહેવાય. ત્યાર પછી જોઈએ SAN, સ્ટોરેજ એરિયા નેટવર્ક. એક મેઇન કોમ્પ્યુટર હોય એની અંદર ડેટા સ્ટોરેજ થયેલો હોય અને એ સ્ટોરેજ ડિવાઇસમાંથી અલગ અલગ કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી અને જે નેટવર્ક બનાવવામાં આવે એને સ્ટોરેજ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. કઈ રીતે? તો કે ફોર એક્ઝામ્પલ આ એક સર્વર છે, આની અંદર મુખ્ય મેઇન ડેટા છે. બરાબર છે. હવે એ ડેટાની લેવેજ કરવા માટે અલગ અલગ બીજા કોમ્પ્યુટર જોડવામાં આવે એની સાથે, જેથી શું છે કે આ બધા કોમ્પ્યુટરની અંદર ડેટા સેવ ન કરવા પડે. મેઇન સર્વરમાં બધા ડેટા સેવ હોય તો આ કોમ્પ્યુટરમાંથી આ કોમ્પ્યુટરને જ્યારે ડેટા જોતા હોય તો એ લઈ શકે. બરાબર છે. અને આપી પણ શકે. ચલો ત્યાર પછી જોઈએ NAS, નેટવર્ક અટેસ્ટેડ સ્ટોરેજ. સેમ આપણે જે ભણ્યા હતા એ જ રીતે કોમન સ્ટોરેજ હોય. સ્ટોરેજની સાથે અલગ અલગ કોમ્પ્યુટર કનેક્ટેડ હોય. એ સ્ટોરેજમાં જે સર્વરની અંદર જે ડેટા હોય એ અલગ અલગ કોમ્પ્યુટર લઈ શકે. પછી છે DAN, ડેસ્ટ એરિયા નેટવર્ક. ડેસ્ટ એરિયા નેટવર્ક એ ATM ઇન્ટરકનેક્ટેડની આસપાસનું મલ્ટીમીડિયા વર્કસ્ટેશન છે. ત્યાર પછી જોઈએ આપણે નેટવર્ક ટોપોલોજી. બરાબર છે. લોકલ એરિયા નેટવર્કમાં ભાગ લેતા વિવિધ કોમ્પ્યુટર એકબીજા સાથે કેવી રીતે જોડાય છે તે વ્યવસ્થાને આપણે નેટવર્ક ટોપોલોજી કહે છે. એ આપણે ડિટેલ્સમાં સમજીએ છીએ. બસ ટોપોલોજી હોય, રિંગ ટોપોલોજી, સ્ટાર, ટ્રી અને મેશ ટોપોલોજી. સૌપ્રથમ આપણે જોઈએ બસ ટોપોલોજી. આમાં એકબીજા કોમ્પ્યુટર એક મુખ્ય કેબલ સાથે જોડવામાં આવે છે. જેમ કે આ તમે જોઈ શકો છો, આ અલગ અલગ કોમ્પ્યુટર હોય એને એક કેબલ સાથે જોડવામાં આવશે અને કેબલને શું કહેશું આપણે? કોએક્શિયલ કેબલ કહેશું. બસ ટોપોલોજી શું છે? એક પ્રકારનું નેટવર્ક છે જેમાં અલગ અલગ કોમ્પ્યુટર જોડાયેલા હોય અને કેના આધારે? તો કે કોએક્શિયલ કેબલના આધારે. હવે આની અંદર માત્ર 2 કોમ્પ્યુટર કોમ્યુનિકેટ કરી શકે. આ કોમ્પ્યુટરમાંથી તમે બીજા કોમ્પ્યુટરને ડેટા મોકલી શકો. એક સાથે બધા ન કરી શકે. એટલે આ કોમ્પ્યુટર આને કરે, આ કોમ્પ્યુટર આને કરે, આ કોમ્પ્યુટર પાછો આને કરે, આને કરે. એક સમયે આવું બધું થઈ શકે નહીં. જેમ કે આ કોમ્પ્યુટર જે છે એ ડેટા મોકલો અને સામે બીજું કોમ્પ્યુટર પણ ડેટા મોકલે છે તો અહીંયા અથડામણ થાય. બરાબર છે. કોએક્શિયલ કેબલ આપણને ખબર છે કે એમાં વન વે રસ્તો હોય. બરાબર છે. એક કોમ્પ્યુટર ડેટા મોકલી લે પછી જ બીજું કોમ્પ્યુટર મોકલી શકે. એક સાથે બધા કોમ્પ્યુટર કામ કરી શકે નહીં. 2 કોમ્યુનિકેટ કરી શકે. કોમ્યુનિકેટનો મતલબ એવો થાય કે આ જે છે એ આને કહેશે, બરાબર છે, આને ડેટા મોકલે પછી બીજું કોમ્પ્યુટર એને ડેટા મોકલશે. આ રીતે કોમ્યુનિકેટ કરી શકે, પરંતુ એક સાથે બધા કોમ્યુનિકેટ સાથે કરી શકે નહીં. અને બીજો પ્રોબ્લેમ શું છે? જ્યારે કોમ્પ્યુટર ઘણી બધી સંખ્યામાં વધતા જાય ત્યારે એની ગતિ ધીમી થઈ જાય છે. ડેટાની આપણે સ્પીડ ઘટી જાય છે. અને ડેટામાં કોઈ આ વાયર હોય, આ વાયરમાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ થયો તો શું થશે? આખું નેટવર્ક હોય એ નેટવર્ક બંધ પડી જશે. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ રિંગ ટોપોલોજી. આમાં કઈ રીતે હોય છે? તો કે અલગ અલગ જે કોમ્પ્યુટર હોય અને એને વાયર દ્વારા એક રિંગ સ્વરૂપે કોમ્પ્યુટરને જોડવામાં આવે એને આપણે રિંગ ટોપોલોજી કહેશું. બરાબર છે. અલગ અલગ છે દરેક કોમ્પ્યુટર હોય ને વર્તુળ આકારે એકબીજા સાથે જોડવામાં આવે. આ પ્રકારની રચનાને આપણે લૂપ પણ કહેવામાં આવે છે. બરાબર છે. રિંગ ટોપોલોજીમાં ડેટાનું પ્રત્યાયન વર્તુળમાં ફક્ત એક જ દિશામાં થાય છે. એટલે કે અહીંથી મેં ડેટા મોકલ્યો તો આને જાય, બરાબર, પછી આ રીતે આમ ગોળ ગોળ ફરે, એક જ દિશા થાય. ક્લોકવાઇઝ તમે કહી શકો. પછી એન્ટી ક્લોકવાઇઝ ન થાય. પછી એમ થાય આ કોમ્પ્યુટરને એમ થાય કે મારે ડેટા મોકલવો છે તો એ આ બાજુથી મોકલે, એ રીતે નહીં, એક જ દિશા. બરાબર છે. કોઈ પણ સમયે ફક્ત 2 કોમ્પ્યુટર વચ્ચે ડેટાનું વહન થઈ શકે. આની અંદર એકથી વધારે ડેટાનું તમે વહન કરી શકો નહીં. અને આની અંદર ટોકન પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે કઈ રીતે? તો કે આ કોમ્પ્યુટર છે એણે ડેટા મોકલ્યો, બરાબર છે, તો એનું કામ પૂરું થઈ જાય પછી બીજાનો વારો આવે. હવે ફોર એક્ઝામ્પલ કે આ કોમ્પ્યુટરને ડેટા મોકલવો છે, આને મોકલવો છે, આને મોકલવો છે,
તો ત્રણેયને ટોકન આપી દે. પહેલા કોને આપે? તો કે જેને પહેલા રિક્વેસ્ટ મોકલી હોય એને. આનું કામ પૂરું થઈ જાય પછી આનો વારો, એનું કામ પૂરું થઈ જાય પછી આનો વારો, એ રીતે. ત્યારબાદ મેશ ટોપોલોજી. મેશ ટોપોલોજીમાં સૌથી વધારે ફાયદો શું? તો એક જ કોમ્પ્યુટર અલગ અલગ ઘણા બધા કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોય અને અલગ અલગ વાયર એનો ઉપયોગ કરે. બરાબર છે. જેમ કે આ કોમ્પ્યુટર છે તો એ આની સાથે આની સાથે આની સાથે અને આની સાથે અલગ અલગ વાયર દ્વારા જોડાયેલું હોય, જેને આપણે મેશ ટોપોલોજી કહીએ છીએ. આમાંથી ફાયદો શું થાય છે? તો એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે, ત્રીજું કોમ્પ્યુટર ચોથા કોમ્પ્યુટર સાથે એક સાથે કોમ્યુનિકેટ કરી શકે છે સ્પીડલી. બરાબર છે. મેશ ટોપોલોજીમાં દરેક કોમ્પ્યુટર અન્ય કોમ્પ્યુટર અથવા તો બધા કોમ્પ્યુટર સાથે જોડાય છે. બરાબર છે. દરેક કોમ્પ્યુટર અન્ય કોમ્પ્યુટર સાથે અલગ અલગ વાયર દ્વારા જોડવામાં આવે છે. આ પ્રકારની ટોપોલોજીમાં વિશિષ્ટ પ્રકારનું નેટવર્ક કાર્ડનો ઉપયોગ થાય છે, જેમાં એકથી વધુ વાયર જોડી શકાય. મેશ ટોપોલોજીનું અમલીકરણ ખૂબ જ અઘરું છે અને ખર્ચાળ પણ છે, કેમ કે આટલા બધા વાયર વાપરે તો ખર્ચ તો લાગે જ તે. ત્યાર પછી જોઈએ આપણે સ્ટાર ટોપોલોજી. આ પ્રકારની ટોપોલોજીમાં દરેક કોમ્પ્યુટર એક વિશિષ્ટ પ્રકારની ડિવાઇસ સાથે જોડવામાં આવે છે, એટલે કે હબ હોય કે સ્વિચ હોય. બરાબર છે. આ ડિવાઇસ હબ અથવા તો સ્વિચ હોઈ શકે. આ હબ અથવા તો સ્વિચ કાર્ય શું કરશે? નિયંત્રક જેવું કાર્ય કરશે, એટલે કે એક કોમ્પ્યુટરમાંથી ડેટા લેશે ને બીજાને મોકલશે, બીજામાંથી લેશે ને ત્રીજાને મોકલશે, એ રીતે. અને ડેટાનું આવન જાવન અને પ્રત્યાયન થઈ શકે છે. આજકાલ મોટા ભાગના નેટવર્ક હોય એમાં આ સ્ટાર ટોપોલોજીનો ઉપયોગ થતો હોય છે. મુખ્યત્વે તેની અંદર સ્વિચ અને કેબલ આ બંનેનો ઉપયોગ થતો હોય અને બંનેની મદદથી કોમ્પ્યુટર આખું સ્ટાર ટોપોલોજી બનાવવામાં આવતી હોય છે. આમાં ફાયદો શું થાય? તો કે એક કેબલ ખરાબ થઈ જાય તો એક જ કોમ્પ્યુટર બંધ થાય. બરાબર છે. આખું જે નેટવર્ક હોય એ બંધ થાય નહીં. ચલો ત્યાર પછી જોઈએ ટ્રી ટોપોલોજી. જ્યારે કોમ્પ્યુટરની ગોઠવણી શ્રેણીબદ્ધ ટ્રીનો આકાર લે ત્યારે એને આપણે ટ્રી ટોપોલોજી કહીએ છીએ. એટલે આ પ્રકારનું નેટવર્ક હોય એને આપણે ટ્રી ટોપોલોજી કહેશું. આ પ્રકારની રચના માટે ક્યારેક એકથી વધુ ટોપોલોજીનો પણ ઉપયોગ થાય છે. જ્યારે વધુ સંખ્યામાં કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડવાના હોય ત્યારે ટ્રી ટોપોલોજી દ્વારા આ કાર્ય સરળતાથી થઈ શકે. અલગ અલગ નેટવર્કોથી બનતું એક નેટવર્ક, જેને આપણે હાઇબ્રિડ ટોપોલોજી કહીએ છીએ. ત્યાર પછી જોઈએ આપણે કોમ્પ્યુટર નેટવર્ક મોડેલ. કોમ્પ્યુટર નેટવર્ક મોડેલના મુખ્યત્વે બે પ્રકાર છે: ક્લાયન્ટ સર્વર મોડેલ અને પિયર ટુ પિયર મોડેલ. ક્લાયન્ટ સર્વર મોડેલ્સમાં શું હોય? તો કે કોમ્પ્યુટર જે છે એ સર્વર સાથે કનેક્ટેડ હોય. દરેક કોમ્પ્યુટર સર્વર સાથે કનેક્ટેડ હોય. સર્વરમાંથી ડેટા લેશે અને કોમ્પ્યુટરને આપશે. બરાબર છે. અને કોમ્પ્યુટરમાંથી ડેટા લઈ સર્વરને આપશે. આ રીતે કાર્ય થતું હોય. તો આની અંદર મેઇન શું હોય? સર્વર હોય, જેની અંદર ડેટા સ્ટોર હોય. ઘણા બધા ડેટા આની અંદર સ્ટોર હોય. બરાબર છે. તો કઈ રીતે કાર્ય થતું હોય? તો કે સ્વિચ હોય તો એમાંથી સર્વરમાંથી ડેટા લે અને કોમ્પ્યુટરને આપે. એટલે ટૂંકમાં ક્લાયન્ટ સર્વર મોડેલમાં શું હોય? આ ફોર એક્ઝામ્પલ પીસી છે તો આને આપણે ક્લાયન્ટ કહેશું. તો એ ક્લાયન્ટ જે છે એ સ્વિચની મદદથી સર્વર સાથે કનેક્ટ થશે અને એમાંથી ડેટા લેશે. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ પિયર ટુ પિયર મોડેલ. પિયર ટુ પિયર મોડેલની અંદર શું હોય? સર્વર હોય નહીં, માત્ર કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર, એ રીતે બે કોમ્પ્યુટર હોય એકબીજા સાથે કનેક્ટેડ હોય કેબલથી, તો એને પિયર ટુ પિયર મોડેલ કહેવાય. એટલે એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટરને માહિતી મોકલે અને બીજું કોમ્પ્યુટર પાછા એક કોમ્પ્યુટરને માહિતી મોકલે છે. પિયર ટુ પિયર મોડેલ દરેક વર્કસ્ટેશન કોમ્પ્યુટર અન્ય વર્કસ્ટેશન કોમ્પ્યુટરને રિક્વેસ્ટ મોકલે છે, એટલે કે ભાઈ ડેટા જોતો છે એ રીતનું, અને તેમજ અન્ય વર્કસ્ટેશન એટલે કોમ્પ્યુટર રિસ્પોન્સ આપે છે. ફોર એક્ઝામ્પલ આ એક કોમ્પ્યુટર છે, આ કે મારે ડેટા જોતો છે, બીજું કોમ્પ્યુટરમાં જે વ્યક્તિ બેઠા હોય ડેટા મોકલી દે. બરાબર છે. આ મોડેલમાં દરેક કોમ્પ્યુટરનો દરજ્જો સમાન હોય છે. આ મોડેલમાં કોઈ પણ સર્વરનો ઉપયોગ થતો નથી. હવે આપણે સમજીએ ડેટા કોમ્યુનિકેશન ચેનલ. ડેટા એટલે આપણને બધાને ખબર છે, કોઈ પણ લખાણ, વિડીયો, ઓડિયો, ઇમેજ, એ બધી વસ્તુ ડેટા કહી શકો. બરાબર છે. કોઈ એક ફાઇલમાં તમે લખાણ કરેલું છે તો એ ફાઇલને આપણે ડેટા કહી શકીએ.
પછી આપણે સમજીએ છીએ કોમ્યુનિકેશન ચેનલ, બરાબર છે. હવે માની લો કે અહીં એક સેન્ડર છે અને એક રિસીવર છે. સેન્ડર શું કરે છે? તો કે સેન્ડર જે છે એ મેસેજ મોકલે છે, બરાબર છે. સેન્ડર નું કામ મેસેજ મોકલવાનું છે. અને બીજી બાજુ છે રિસીવર, બરાબર છે. રિસીવર, તો રિસીવર નું કામ શું છે? જે પણ સંદેશ મેળવ્યો હોય એ સંદેશ પ્રાપ્ત કરવાનો. ક્લિયર એટલી વસ્તુ? પછી તો કે રિસીવર સંદેશ મેળવી લે પછી સામે ફરીવાર એ લોકો પોતે સેન્ડર બની અને મેસેજ મોકલે છે અને સેન્ડર જે છે એ ત્યારે રિસીવર બની જાય છે. ટૂંકમાં કોમ્યુનિકેશન ની અંદર ડેટાનું આવન જવન થતું હોય છે, બરાબર. એક બાજુથી ડેટા મોકલવામાં આવે અને બીજી બાજુ ડેટા મેળવવામાં આવે, તો બંને વચ્ચે કોમ્યુનિકેશન થયું તેમ કહેવાય. જેમ કે અહીંયા બે વ્યક્તિઓ છે, બરાબર છે. બંને વ્યક્તિઓ એકબીજા સાથે ફોન ઉપર વાત કરે છે. એક ભાઈ એમ કે છે કે હું કાલે રાજકોટ જવાનો છું અને બીજા ભાઈ એવું કે છે કે તું જવાનો છે તો સાથે સાથે હું પણ આવીશ, બરાબર છે. તો આ રીતે આ બંને વચ્ચે વાતચીત થઈ, તો એ બંને વચ્ચે કોમ્યુનિકેશન થયું તેમ કહેવાય. હવે જે માધ્યમનો ઉપયોગ કરે છે, બરાબર, અહીંયા જેમ કે ફોનનો ઉપયોગ કર્યો તો એ માધ્યમને આપણે ચેનલ કહેશું, બરાબર છે. એટલે ડેટા ટ્રાન્સમિશન કરવાની, ડેટાને મોકલવાની અને ડેટા મેળવવાની, પછી અવાજ સ્વરૂપે હોય, વિડીયો સ્વરૂપે હોય, ઇમેજ સ્વરૂપે હોય કે કોઈ લખાણ સ્વરૂપે હોય, તો એ જે માધ્યમ દ્વારા ડેટાનું આવન જવન થતું હોય એને આપણે કોમ્યુનિકેશન ચેનલ કહી શકીએ. તો મોબાઈલ અહીંયા શું થઈ ગયું? કોમ્યુનિકેશન ચેનલ થઈ ગયું. ડેટા કોમ્યુનિકેશન ચેનલને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. સૌપ્રથમ છે સિમ્પ્લેક્સ, સેકન્ડ વન હાફ ડુપ્લેક્સ અને થર્ડ વન ફૂલ ડુપ્લેક્સ. હવે આપણે આ ત્રણેયનો મતલબ સમજીએ. જ્યારે કોમ્યુનિકેશન માત્ર એક જ દિશામાં થતું હોય, બરાબર છે, ત્યારે એ ચેનલને સિમ્પ્લેક્સ કોમ્યુનિકેશન ચેનલ કહેવામાં આવે છે. શું કીધું? કે જ્યારે કોમ્યુનિકેશન એક જ દિશાની અંદર થતું હોય ત્યારે એ ચેનલને સિમ્પ્લેક્સ કોમ્યુનિકેશન ચેનલ કહે છે. એટલે કે આ ચેનલમાં જે ડેટા હોય, બરાબર છે, એ ડેટા માત્ર એક જ દિશામાં જતા હોય છે, કાંઈ આવતા હોય કાંઈ જતા હોય છે. ફોર એક્ઝામ્પલ ટીવી, તો ટીવીમાં તમે જોતા હશો માત્ર સિગ્નલ આવે છે, તમે કોઈ સિગ્નલ મોકલી શકતા નથી, માત્ર ડેટા આવે છે વિડીયોના સ્વરૂપે, અવાજના સ્વરૂપે, પરંતુ તમે કોઈ ડેટા મોકલી શકતા નથી, બરાબર છે. પછી તો કે બીજો છે રેડિયો, બરાબર છે. તો રેડિયોની અંદર અવાજ તમે મેળવો છો, તમે સામે મોકલતા નથી. તો આ પ્રકારની ચેનલને આપણે શું કહેશું? સિમ્પ્લેક્સ કોમ્યુનિકેશન ચેનલ, જેમાં માત્ર એક જ તરફ ડેટા વહન થાય છે. ત્યાર પછી આપણે સમજીએ હાફ ડુપ્લેક્સ. હાફ ડુપ્લેક્સમાં બંને દિશામાં ડેટાનું વહન થાય છે, પરંતુ અહીં ખાસ એ વસ્તુ સમજવાની છે કે હાફ ડુપ્લેક્સમાં ડેટાનું વહન બંને દિશામાં થાય છે પણ એક જ સમયે થઈ શકતું નથી. એટલે એક બાજુથી તમે ડેટા મોકલો છો તો સામે એ જ સમયે ડેટા તમે મેળવી શકતા નથી. એકવાર તમે ડેટા મોકલી લીધા પછી સામેથી તમે ડેટા મેળવી શકો છો. ફોર એક્ઝામ્પલ હોકી ટોકી. તો હોકી ટોકીમાં કઈ રીતે હોય છે? તો કે હોકી ટોકીની અંદર પેલા તમે બોલો છો, બરાબર છે. તમે ખ્યાલ હશે કે બે વ્યક્તિ હોય, બે વ્યક્તિ એકબીજા સાથે વાત કરતા હોય, પેલા એક ભાઈ બોલશે, એ બોલી લીધા પછી એમ કહેશે કે ભાઈ ઓવર, એટલે બીજો વ્યક્તિ ચાલુ કરશે, જે પણ એની વાત કરવાની છે વાત કરી લેશે અને પછી કહેશે ઓવર, બરાબર છે. એમ એકબીજા વ્યક્તિ જે છે વારાફરતી વાત કરે છે, એક જ દિશામાં કોમ્યુનિકેશન થાય છે, બરાબર છે. ત્યાર પછી જોઈએ ફૂલ ડુપ્લેક્સ. ફૂલ ડુપ્લેક્સ ની અંદર એક જ સમયે બંને દિશામાં તમે ડેટા મોકલી શકો છો, ડેટાના સિગ્નલ મોકલી શકો છો. એમાં કઈ રીતે હોય છે? તો કે જે સેન્ડર હોય અને જે રિસીવર હોય એ બંને એકબીજા સાથે વાત કરી શકે છે. એક સમયે સેન્ડર બને છે ને એ જ સમયે પોતે રિસીવર પણ બની શકે છે. એટલે ડેટાનું બંને દિશામાં આવન જવન થઈ શકે છે. જેમ કે મોબાઈલ ફોનમાં આપણને બધાને ખબર છે કે એકબીજા સાથે આપણે ડાયરેક્ટ વાત કરી શકીએ છીએ.
ક્લિયર એટલી વસ્તુ જેમાં આપણે આપણી વાત પણ કહી શકીએ છીએ અને એ જ સમયે આપણે બીજાની વાત સાંભળી પણ શકીએ છીએ. પછી બીજું એક્ઝામ્પલ છે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ. બ્રોડબેન્ડ ઇન્ટરનેટની અંદર એક બાજુ તમે કોઈ પણ ડેટા માટેની રિક્વેસ્ટ મોકલી શકો છો અને બીજી બાજુ તમે ડેટા રિસીવ પણ કરી શકો છો.